8 લોકોનો જીવ ગયો છે। તે જીવ પાછળનું કારણ એ મેહુલ ડોડિયા છે। તે મેહુલ ડોડિયા અત્યારે ફરાર થઈ ચૂક્યો છે। 8 લોકો જીવતું એ ભરતું થયા એનું શું? મેહુલ ડોડિયા નામનો શખ્સ આખું આ કારખાનું ચલાવતો હતો। એની પાસે લાયસન્સ પણ ન હતું, તેમ છતાંય કારખાનું ચલાવતો હતો। હકારાત્મક વાત કરવી છે, ન્યાય અપાવવાની વાત કરવી છે, તો જેને જેને પણ હપ્તો પહોંચતો હોય એના નામ ખુલે તો એને નોકરીમાંથી કાઢી મૂકવા જોઈએ। અમદાવાદની સિવિલ હોસ્પિટલ લઈ લો, અમદાવાદની એલજી હોસ્પિટલ લઈ લો, તમામ હોસ્પિટલની અંદર અત્યારે બૂમાબૂમ થઈ રહી છે। કલાકો વીત્યા બાદ અમદાવાદના તંત્રને આ ઘટના અંગે ખબર પડે છે એટલા તો દૂર ધમધમતા ખેતરની અંદર ધમધમે છે, અને તેમ છતાંય અમદાવાદ પોલીસ એમ કહે કે અમને ખબર નથી, અમદાવાદ કોર્પોરેશનને ખબર નહોતી। લાયસન્સ રદ થઈ ગયા હોવા છતાંય જો ફેક્ટરી ચાલતી હોય તો કોને પાપે ચાલતી હોય ને એ પણ તપાસનો વિષય છે, અને જેના પાપે ચાલતી હોય ને એની સામે પણ અપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાવવો જોઈએ। आठ लोकोनो जीव गयो छे। ते जीव पाछळनुं कारण ए मेहुल डोडिया छे। ते मेहुल डोडिया अत्यारे फरार थई चूक्यो छे અને પોલીસ તેમની વિરુદ્ધ એ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરશે। અમે તમને દ્રશ્યો ના બતાવી શકીએ તેવા ભયાનક દ્રશ્યો એ સામે આવી રહ્યા છે। અત્યારે આ ફટાકડા ફેક્ટરીની સામેથી દૂર દૂર સુધી આ ફટાકડા ફેક્ટરીની અંદર જે આગ લાગી તેમનો ધડાકો પણ સંભળાયો, તેમના એ ધુવાડાના ગોટાઓ પણ જોવા મળ્યા, અને 8 લોકોનો જે જીવ ગયો એ જીવ પાછળ શું કારણે, કોના પાપે? અધિકારીઓના પાપે, આ તંત્રના પાપે, આ મેહુલ ડોડિયાના પાપે? અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે। પ્રદીપ, પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે, અને મેહુલ ડોડિયા છે તે હવે 8 લોકોના જીવ લીધા બાદ ફરાર થઈ ચૂક્યો છે। ઉમંગ, ફરી એકવાર ઘીસીપીટી સ્ક્રિપ્ટ, એ તક્ષશિલાની ઘટના હોય, ટીઆરપીની ઘટના હોય, ડીસાની ઘટના હોય, દરેક ઘટનાની અંદર ઘટનાને અંજામ આપ્યા બાદ જે મૂળ માલિક છે ફરાર થઈ જાય, પોલીસ નિવેદન આપે, અપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાશે, નેતાઓ ત્યાં પહોંચે, કડક કાર્યવાહીની સૂચના આપે, પણ જેના ઘરમાંથી જેના લોકોએ મોતને ભેટ્યા છે એનું શું? 8 લોકો જીવતું એ ભરતું થયા એનું શું? તક્ષશિલાની ઘટના, ટીઆરપી ગેમ ઝોન કાંડની ઘટના, સતત મહિનાઓ સુધી ડીએનએ મેચ નહોતા થઈ રહ્યા, તેમ છતાંય હજુ આ નિંભર અધિકારીઓ નથી સુધર્યા, તો તમારી નેતાગીરી શું કામની છે? મેહુલ ડોડિયા નામનો શખ્સ આખું આ કારખાનું ચલાવતો હતો, એની પાસે લાયસન્સ પણ ન હતું, તેમ છતાંય કારખાનું ચલાવતો હતો। લાયસન્સ રદ થઈ ચૂક્યું, તો લાયસન્સ રદ થયા પછી આ કારખાનું ધમધમતું હતું, તો કોને કેટલા હપ્તા જતા હતા એ પણ અમને ખબર હોવી જોઈએ। અમદાવાદ ફાયર વિભાગની, અમદાવાદ પોલીસની અંદર કોને કોને હપ્તા મેહુલ ડોડિયા આપતો હતો એ પણ એની પૂછપરછ થવી જોઈએ, અને જો કાયદેસરની કાર્યવાહી કરવી છે અને સાથે જ હકારાત્મક વાત કરવી છે, ન્યાય અપાવવાની વાત કરવી છે, તો જેને જેને પણ હપ્તો પહોંચતો હોય એના નામ ખુલે તો એને નોકરીમાંથી કાઢી મૂકવા જોઈએ, અને જે સજા અપરાધ મનુષ્યવધની ગુનાની અંદર મૂળ માલિક મેહુલ ડોડિયાને મળે એટલી જ સજા આ ખાયકી કરવા વાળાઓને મળવી જોઈએ। અમદાવાદની સિવિલ હોસ્પિટલ લઈ લો, અમદાવાદની એલજી હોસ્પિટલ લઈ લો, તમામ હોસ્પિટલની અંદર અત્યારે બૂમાબૂમ થઈ રહી છે। લગભગ 15 કરતા પણ વધારે લોકો હાજર હતા એ ફેક્ટરીની અંદર કે જ્યારે આ ઘટના બને છે। કલાકો વીત્યા બાદ અમદાવાદના તંત્રને આ ઘટના અંગે ખબર પડે છે એટલા તો દૂર ધમધમતા ખેતરની અંદર ધમધમે છે। અમદાવાદ પોલીસને તો પહેલા તો એક વાત આપણે એક તરફ શાબાશી દઈએ કે પાતાળમાં છુપાવેલા આરોપીને અમદાવાદ પોલીસ ઝડપી પાડે છે, તો પછી આ કેસની અંદર આરોપી ભાગ્યો છે એને પણ ગણતરીના કલાકોની અંદર અમદાવાદ પોલીસે ઝડપી પાડવો જોઈએ, અને અમદાવાદ પોલીસે તટસ્થ તપાસ કરવી જોઈએ કે અમદાવાદના વિસ્તારો કેટલા છે અને કયા ખૂણે શું ધમધમે છે। અમદાવાદના પ્રથમ નાગરિક હિતેશ બારોટ જે મેયર છે એની જેમ ઉડાવ જવાબ ના આપવો જોઈએ। હિતેશ બારોટનો ઉડાવ જવાબ તો સાંભળ્યો ને, કે
આ અમદાવાદના બોર્ડર ઉપર છે, છેવાડાના વિસ્તારમાં આવેલું છે. અરે ભાઈ, અમદાવાદની અંદર છે, છેવાડાના વિસ્તારની અંદર હોય કે ના હોય, મેયર છો તમે અમદાવાદના, અને જેને આખી ઘટના પાછળ મુખ્ય હીરો માનવામાં આવે છે એ વ્યક્તિ તો અત્યારે ફરાર થઈ ચૂક્યો છે. હવે કેવી રીતે પકડવામાં આવશે? પકડાય પહેલા કોઈ સેટલમેન્ટ કરવાની વાત છે? જે હોય આ વખતે સ્પષ્ટ કહી દેજો, કેમ કે રાજકોટના ટીઆરપી ગેમ ઝોન વખતે પણ અમે સત્ય બહાર લાવવા માટે પૂરેપૂરા પ્રયત્નો કર્યા હતા. આ વખતે પણ અમે આ ઘટના પાછળ પડી જવાના છીએ. પૂરેપૂરું સત્ય બહાર આવશે. જે કોઈ પણ અધિકારીની સાંઠગાંઠ હશે તો એને પણ ખુલ્લા પાડવાના છે, નેતાની સાંઠગાંઠ હશે તો એને પણ ખુલ્લા પાડવાના છે. પણ એક વાત ચોક્કસ છે, સત્ય જ્યાં સુધી ખુલીને બહાર નહીં આવે ત્યાં સુધી એક એક વ્યક્તિની પાછળ અમે પડી જવાના છીએ. કેમ કે ગુજરાતની જનતાએ વારંવાર મોત નથી જોવા માંગતી, વારંવાર અગ્નિકાંડ નથી જોવા માંગતી. એક બાદ એક ગુજરાતની અંદર અગ્નિકાંડ થઈ રહ્યા છે, પરંતુ હરામ બરોબર ચૂંટાયેલા પ્રતિનિધિ અને જે અધિકારીઓ છે એમને કોઈ ફરક પડતો હોય તો દર મહિને બસ ખાતામાં રૂપિયા આવી જાય છે, આપણને આપણો પગાર મળી જાય છે, તો આપણે એનાથી વિશેષ શું કામગીરી કરવાની? રાજકોટ, સુરત, બનાસકાંઠા કેટલી આંગળીઓના વેઢા પૂરા થઈ જાય તેમ છતાંય ઘટનાઓ પૂરી થવાની નામ નથી લેતી, અને તમે તમારી કામગીરીની અંદર ધ્યાન નથી આપી રહ્યા. ખેતરોની અંદર ફટાકડાના કારખાના ધમધમે છે, વિચાર તો કરો, ખેતરોમાં. અને તેમ છતાંય અમદાવાદ પોલીસ એમ કહે કે અમને ખબર નથી, અમદાવાદ કોર્પોરેશનને ખબર નહોતી. લાયસન્સ રદ થઈ ગયા હોવા છતાંય જો ફેક્ટરી ચાલતી હોય તો કોને પાપે ચાલતી હોય ને એ પણ તપાસનો વિષય છે, અને જેના પાપે ચાલતી હોય ને એની સામે પણ અપરાધ મનુષ્યવધનો ગુનો નોંધાવો જોઈએ. એક વખત નહીં 100 વખત કહીએ છીએ કે આ વખતે અમદાવાદના જે કોઈ પણ જવાબદાર અધિકારી અથવા તો નેતાઓ હશે એને છોડવાના નથી, એ વાત નક્કી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.